સુરત શહેરમાં આગામી 14 માર્ચના રોજ યશવી ફાઉન્ડેશન દ્વારા એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં એક મુસ્લિમ યુવતી અને હિન્દુ યુવકના લગ્ન હિન્દુ વિધિથી કરાવવાની જાહેરાત થતાં જ વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજ દ્વારા આ બાબતે સુરત કલેક્ટર અને પોલીસ કમિશનરને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. મુસ્લિમ સમાજનો આક્ષેપ છે કે કોઈ પણ વ્યક્તિને પોતાની મરજી મુજબ લગ્ન કરવાનો અધિકાર છે, પરંતુ સમૂહ લગ્નના જાહેર મંચ પરથી મુસ્લિમ યુવતીના હિન્દુ વિધિથી લગ્ન કરાવવા તે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ 2021નું શરેઆમ ઉલ્લંઘન છે. આ પ્રકારના આયોજનથી શહેરની શાંતિ અને ભાઈચારાના વાતાવરણમાં ખલેલ પડી શકે તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી હતી. ચારેય બાજુથી વધતા દબાણ અને કાયદાકીય ગૂંચવણોને ધ્યાનમાં રાખીને આખરે યશવી ફાઉન્ડેશન દ્વારા આ યુગલના લગ્ન સમૂહ લગ્નમાં નહીં કરાવવાની જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ યુવક અને યુવતી હજુ પણ લગ્ન કરવા માટે મક્કમ છે, પરંતુ હવે આ લગ્ન જાહેર મંચ પરથી હિન્દુ વિધિ મુજબ નહીં થાય. દિવ્ય સુરત ડિજિટલ ન્યૂઝ.